આ તમારું મશીન રેડી છે, અત્યારે ચાલુ કર્યું છે. એટલે હમણાં અહીંથી જે હીટિંગની સેટ કરવાનું હોય ને, આ મેઇન પાવરની સ્વિચ આવે છે, આ હીટરની સ્વિચ આવે છે, અને આ બ્લોઅરની સ્વિચ આવે. અંદર પંખો જે ફરતો હોય ને એની છે. આ ઇમરજન્સી સ્ટોપ છે, આ દબાવશે એટલે બધું બંધ થઈ જશે. આ ત્યાં દબાવ્યું એટલે બધા ફંક્શન બંધ થઈ જશે. આને જેવું ગોળ ફેરવશો એટલે પાછું ચાલુ થઈ જશે. આ છે એ કન્વેયરની સ્પીડ વધઘટ કરવા માટેનું છે. અહીંથી તમે જે સ્પીડ વધઘટ કરશો તો કન્વેયરની સ્પીડ તમે વધઘટ કરી શકશો. આને બને ત્યારે મીડિયમમાં હલાવો એટલે હું ને તમે પાઉચમાં એક્યુરેસી રહે. આ હીટિંગ સેટ કરવા માટેનું. આ સેટ કરેલું અત્યારે 190 છે. અહીં ધીમે ધીમે હીટિંગ વધશે. તમે મશીન ચાલુ કરો એટલે 3 થી 4 મિનિટ પછી આનું હીટિંગ આવી જશે. 190 સેટ કર્યું એટલે 180 થી 200 વચ્ચે અપડાઉન થતું રહેશે. અને મશીન તમારું ટેસ્ટિંગ થઈ ગયું છે, ઓકે છે. હમણાં તમને સીલિંગ કરીને બતાવું છે એટલે આઈડિયા આવી જશે. તમારું હવે છે ને પાઉચ હું સીલિંગ કરીને બતાવી દઉં છું. એટલે આ હીટિંગ આપણે 190 સેટ કર્યું એટલે 190 આવી ગયું છે. હવે તમને થેલી મૂકીને જ બતાવી દઉં છું એટલે તમને આઈડિયા છે સીલિંગનો બધું. આ સીલિંગ ઓકે છે. અને આ થેલીનું સેમ્પલ તમને મશીનમાં સાથે નાખશો એટલે તમને ત્યાં જોવામાં આઈડિયા આવી જશે.